હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સવારમાં ચાલુ કર્યો છે બ્લોગ બનાવવાનો. અને આ બધે આજ રજા હતી નાતાલની, એટલે આજ સવારમાં આખું જલ્દી ખુલી ગઈ. અત્યારે બધું આખું બધે ખાલી જો સવારમાં બધું ખાલી છે. આ બધા ઉઠી ગયા હોય પછી સવારમાં ધાબે હોય. આજ આંખ જલ્દી ખુલી ગઈ છે. રજા હોય ને એ બી આંખ જલ્દી જ ખુલી જાય પાછી, કેમ કે થોડુંક કામ કરી લઈ. કામમાં તો કઈ છે નહીં. હવે શું કામ કરશું? આપણું ગોદડું હંકેલવાનું બાકી છે. ગોદડું હંકેલ લઈ પેલા. ગોદડું હંકેલાઈ ગયું. ત્યાં શું વાર લાગે યાર? જો આમ કરીને આમ હંકેલીને એમ મૂકી દીધું. ત્યાં શું વાર લાગે? હવે નાવાનું બાકી. ટાઈટમાં નાવાની આ ચડે પાછી ટાઈટ વાય જ ને. ઠંડીમાં કોણ ના યાર? નાવું જોઈએ. નાવશું હો રોજ. પૂરો થઈ ગયો પણ બા આયા જો રે ફિલ્ટર નું પાણી આબા નાખે, ગોળામાં નાખે. પેલા ગરમ પાણી કરવું છે. તપેલું લઈ લીધું ને ડોલમાં ભરી લઈએ. આ ફિલ્ટરમાંથી જે વધારાનું પાણી નીકળે ને આમાં જાય. જે મોળું પાણી હોય ને આમાં જાય ને એવી નાહી લેવાનું. તો પેલા નાહી લઈ પછી તમને મળી કીધું છે. હવે જાય દુકાને. જેદી રજા હોય ને એમ થાય કે સ્કૂલ ચાલુ હોય તો સારું. જેદી સ્કૂલ ચાલુ હોય ને તો એમ થાય રજા હોય તારો. કંટાળો આવે પછી તો જાય દુકાને. જેને ન ખબર હોય, આ દુકાન આ ભાઈની છે. જેને વેસ્ટર્ન વેરનું લેવું હોય એ લક્ષ્મણનગર શેરી નંબર 5 119 નંબરની દુકાન છે. આ જેને વિઝિટ કરવી હોય એ આવી શકે છે. અને ઇન્સ્ટાગ્રામમાં પેજ છે સખી વેસ્ટર્ન વેર, એને ફોલો પણ કરી લેજો. એમાં નવી અપડેટ આવતી રહેશે. પણ શાક થાય છે, કોબી બટેકાનું શાક. અને આ આપણા 50 સબસ્ક્રાઈબર તો જલ્દી પૂરા થઈ ગયા. અને આપણા 100 સબસ્ક્રાઈબર હવે પૂરા થવા આવ્યા છે. એમાંથી હવે કેટલા ખબર 28 સબસ્ક્રાઈબર ઘટે છે 100 પૂરા થવામાં. એટલે હવે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દીજો. અને એટલે આપણે જલ્દી 100 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. આ છે રોટલી લઈ લઈએ આપણે. 2 રોટલી છે, હજી આવશે એમ તો ડીશમાં મૂકી દઈએ. ને આ છે કોબી બટેકાનું શાક. તો મિત્રો, આજના વ્લોગમાં બસ એટલું જ. જો તમારો નવો વ્લોગ જોવો હોય તો મારી ધ્રુવ સાવલિયા વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને આપણે જલ્દી 100 સબસ્ક્રાઈબર પૂરા થવાના છે. એટલે જલ્દી તમારા મિત્રોને અને ફેમિલીમાં શેર કરી દો. આથી અમારા શું જલ્દી 100 સબસ્ક્રાઈબર પૂરા થયા. થોડાક જ બાકી છે, 28 જેટલા. લાગશે વાર પણ આવશે મજા. શું કીધું? એટલે જલ્દી કરાવી દેજો. 100 સબસ્ક્રાઈબર પૂરા. મળશું આવતા વ્લોગમાં. બાય બાય બધાને.